આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ઈચ્છા મૃત્યુની માંગ સાથે પત્ર આપવામાં આવ્યો। નટવરગઢ ગામમાં 47 ખેડૂતોએ પત્ર લખ્યો છે। રાજ્યપાલને ઈચ્છા મૃત્યુની માંગનો પત્ર લખવામાં આવ્યો છે। ખેતરોમાં સોલાર લાઈનો નાખ્યા બાદ વળતર આપવામાં આવ્યું નથી। અવાડા સનરાઈઝ કંપની દ્વારા હજી સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી। વળતર ચૂકવવામાં ન આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ખેડૂતો અનેક વખત કલેક્ટરને રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ તેઓનું નિરાકરણ આવતું નથી। અને આ સાથે અંતે તેઓ આજે રાજ્યપાલને પત્ર લખી ઈચ્છા મૃત્યુની માંગ કરી। વળતર ચૂકવવામાં આવ્યું નથી। કલેક્ટર અને તંત્ર દ્વારા કંપનીના અધિકારી સાથે આજ દિન સુધી કોઈ બેઠક પણ કરવામાં આવી નથી। તેઓની સાથે કોઈ વાતચીત પણ કરવામાં આવી નથી। તો ખેડૂતોના ખેતરમાં સોલાર વીજ લાઇનના ખુલ્લા વીજ તાર નાખી અને કંપની જતી રહી છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે વળતરની, પરંતુ તેઓને વળતર આપવામાં આવ્યું નથી। કલેક્ટરને પણ વારંવાર રજૂઆત કરી છે, પરંતુ કલેક્ટર દ્વારા પણ કંપનીના કોઈ અધિકારીઓ સાથે વાત થઈ નથી, કોઈ બેઠક કરવામાં આવી નથી। આ સાથે સુરેન્દ્રનગરમાં ઈચ્છા મૃત્યુની માંગ સાથે ખેડૂતોએ પત્ર આપ્યો। વાસુદેવભાઈ, હું અત્યારે મારા ખેતરમાં ઊભો છું। જે આ સનરાઈઝ કંપની, અવાડા સનરાઈઝ કંપની કામ કરી રહી છે વીજ રેસાનું, તે 2 મહિનાથી મારા ખેતરમાં કામ ચાલુ છે। મેં 2 મહિનાથી કલેક્ટર ઓફિસમાં ગયા, 2 વખત રજૂઆત કરી, પણ મારે કોઈ જો આનો વળતો જવાબ આવ્યો નથી અને મારે ખેતીમાં કામ કરવું બહુ મુશ્કેલ છે। તે છતાં પણ હું 2 વખત કલેક્ટર પાસે જઈને મેં કંપનીના એમડી સાથે મુલાકાત કરવાની વાત કરી, પણ મને હજુ એમડી સાથે મુલાકાત કરાવી નથી। તે હવે હું કંટાળીને રાજ્યપાલ પાસે જઈને ઈચ્છા મૃત્યુની માંગ કરી રહ્યો છું। નામ મેણિયા વિનુભાઈ, ગામ નટવરગઢ, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર। નટવરગઢ ગામની જમીનમાં 2 મહિનાથી સનરાઈઝર, અવાડા સનરાઈઝર દ્વારા પ્રાઇવેટ લિમિટેડને સોલરની લાઇન દ્વારા ખેડૂતના ખેતરમાં કામ ચાલુ કરવામાં આવ્યું છે। 2 મહિનાથી ખેડૂતના ખેતરમાં તાર પડ્યા છે। કલેક્ટર સાહેબને 2 વાર મુલાકાત કરી, 2-3 વાર ડેપ્યુટી કલેક્ટર સાહેબને મળ્યા। કલેક્ટર સાહેબે સૂચના આપી કે એમડી જોડે મુલાકાત ખેડૂતની કરાવો, પણ એમડી જોડે આજ દિન સુધી મુલાકાત થઈ નથી, જેથી ખેડૂતો બધા હવે કંટાળ્યા છે। 2 મહિનાથી જો એમને ખેતી જ ન થતી હોય તો પછી ખેડૂત હવે જાય ક્યાં? જેથી ખેડૂતોએ એવો નિર્ણય કર્યો છે, હવે આપણે રાજ્યપાલને મળી અને ઈચ્છા મૃત્યુની માગણી કરવી। મારું નામ બાવળિયા વિષ્ણુ, ગામ નટવરગઢ, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર। આ અવાડા કંપનીની સનરાઈઝ કંપની લાઇન 2 મહિના પહેલાં તાર પાથરવામાં આવ્યા હતા। કોઈ જાતની નોટિસ કે કોઈ ખેડૂતોને વળતર આપવામાં નહોતું આવ્યું। અમે જિલ્લા કલેક્ટરને 2 વાર રજૂઆત કરી, 2 વાર ડેપ્યુટી કલેક્ટર પ્રાંત સાહેબને રજૂઆત કરી, તો કોઈ જગ્યાએથી અમને વળતો જવાબ નથી મળતો। તો અમે હવે ના છૂટકે ઈચ્છા મૃત્યુની માગણી કરી રહ્યા છીએ। કેટલા ખેડૂતોને આ તકલીફ છે? 47 થી વધારે ખેડૂતોને આ છે। અને કેટલું વળતર નથી ચૂકવ્યું? વળતર પહેલી વાર આ લાઈન દોડાવી ત્યારે માત્ર 10% જેટલું વળતર ચૂકવેલું હતું। તે વખતે પણ કોઈ પંચોમાં બધાની સહી ખોટી લીધેલી છે, સંમતિમાં કોઈ ખેડૂતોની સહી નથી લીધેલી ને ખાલી 10% જેટલું જ વળતર મળેલું છે। અને તે વખતે એવી ચર્ચા થઈ હતી કે બીજી લાઈન દોડાવવા આવે ને ત્યારે તમને પૂરેપૂરું બધું વળતર મળશે।